श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम, जय राम जय जय राम। श्रीराम 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 जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी, मंगल भवन मंगल हारी। द्रव सुदशरथ अजिर बिहारी, द्रव सुदशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरु देव की नाई, कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। सर्वप्रथम अस्याः पवित्र भूमे तथा श्री द्वारकाधीशस्य चरणकमलेभ्यो कोटि कोटि प्रणमामि। ततः व्यासपीठे विराजमानस्य उपविष्टं पवित्रं श्रीमद्भागवतं शास्त्रं तस्य पादयो प्रणामं भवति। ततः व्यासासने विराजस्य श्री भार्गव दादा पंड्या अहम त्वां प्रण। ततः मंचे विराजित ब्राह्मणान संगीत वृंद अहम त्वां प्रणमाम्यहम्। तथा आप सौ ग्रामजनों आप सौने पण मारा प्रणाम। जय सियाराम, जय द्वारकाधीश। आम तो 2 વર્ષથી कथा थाय छे અને આમ કહેવાય તો આ હેટ્રિક થઈ છે આપણા ગામ માટે। કથા થાવી આમ આપણને લાગે કે આ બહુ થાય છે, 7 દિવસનું આયોજન છે, પણ આ બહુ મુશ્કેલ છે, આ ગમે ત્યાં ન થાય। આ તો એ ધરતી પુકારતી હોય ત્યારે આ આયોજન થાય છે, ત્યાં સુધી આયોજન થવું બહુ મુશ્કેલ છે। વિમાન હોય, વિમાન ગમે ત્યાં ઉતરે? વિમાન ગમે ત્યાં ન ઉતરે। તો 4 વ્હીલ હોય, બાઇક હોય તો આપણે ગમે ત્યાં પાર્ક કરી દો। વિમાનને ઉતરવું બહુ મુશ્કેલ છે, એ ગમે ત્યાં રોડે ન ઉતારી શકાય। તો ક્રેશ થાય એ વાત જુદી છે, પણ આમ વિમાન ગમે ત્યાં ન ઉતરે। એમાં કથા ગંગા છે, એ ગમે ત્યાં ન ઉતરે, એ તો જ્યાં ધરતી પુકારતી હોય। તો મને એમ લાગે કે વિમાન ઉતરે એને એરપોર્ટ કહેવાય, પણ હવે આપણા ગામમાં આ કથા પોર્ટ બની ગયું છે। આ દ્વારકાધીશનું સાનિધ્ય તો છે જ, આ સ્વયં દ્વારકા નગરી છે, પણ હવે એમ લાગે કે આપણા ગામમાં એક કથા પોર્ટ પણ બની ગયું છે। કેમ કે દર વર્ષે પૂજ્ય બાપુ પણ આવ્યા હતા। આપણે બધા ભાર્ગવ દાદાના આભારી છીએ, કેમ કે એમને કથા કરી, બાપુને આમંત્રણ આપ્યું
અને બાપુ સ્વયં અહીંયા પધાર્યા. એટલે આપણે બધા એવા સંત જો અહીંયા આપણા ગામમાં પધાર્યા હોય તો આપણે બધા ભાર્ગવ દાદાના આભારી છીએ કે એના થકી બાપુ આવ્યા આપણા ગામમાં. 23 તારીખે જ્યારે મારે જવાનું હતું કથામાં, ત્યારે ભાર્ગવ દાદા મારે ત્યાં આવ્યા હતા. અમે બેઠા હતા, ચર્ચા થઈ હતી અને મારે જવાનું થયું ને મને ખબર પડી કે આપણા ગામમાં તો કથા છે 29 તારીખની. વ્રજમાં યાત્રા કરી, ભગવાનના દર્શન કર્યા અને વિશ્વનાથના દર્શન કર્યા. ત્યારે ભાર્ગવ દાદા સાથે વાત થઈ હતી. ત્યારે એમની કથાનો પ્રથમ દિવસ હતો અને હું લાઈવ કથા તો સાંભળતો હતો જ્યારે જ્યારે મને સમય મળતો હતો ત્યારે. પણ મેં ભગવાનના દર્શન કર્યા, વિશ્વનાથના દર્શન કર્યા, પણ મને એમ થતું હતું કે હવે હું ઉગલવાણ ક્યારે જાઉં ને ક્યારે કથા સાંભળું. ક્યાંય કથા તો સાંભળતો જ હતો, કથામાં જ હતો હું, પણ એમ આપણું ગામ હોય અને અહીંયા કથા થતી હોય અને આપણે ક્યાંક બીજે હોઈએ તો આપણને એમ થાય કે હવે આપણે ક્યારે ઘરે જઈએ, ક્યારે કથા સાંભળીએ. નક મારે આવવાનું હતું કાલમાં હું આવવાનો હતો. દાદા સાથે મારે વાત થઈ હતી કે દાદા હું કાલે 4 તારીખે મારે અવાશે, પણ એક દિવસ વહેલા ટિકિટ આમ તેમ કરીને હું આવી ગયો. આ ચૈત્ર મહિનાનો આ પરમ માસ છે, આ ચૈત્ર મહિનો એ. અને ખેડૂતોની વાવણી તો આ બધા આપણે તો બધા ખેતી જ કરીએ છીએ ગામમાં, એટલે બધા લોકોને ખબર હોય કે ક્યારે વાવણી થાય. પણ આપણા ગામમાં મને એમ લાગે કે આ કથા એ તો ગંગા છે અને કથારૂપી વાવણી આપણા ગામમાં દર ચૈત્ર મહિનામાં થાય છે અને આ એનો 3જો મહિનો છે. અને આ વાવણી થયા પછી ખેડૂતો વાવતા હોય, દાણા વાવે ખેતરમાં, એ વાત જુદી છે. પણ આ એક વાવણી એવી છે, જ્યારે વાવણી થાય ને, વાવણીમાં આપણે વાવવું જોઈએ. અને આમાં આપણે જેટલું વાવીએ એટલું આમાંથી આપણને મળે છે. ભગવાન શંકર જ્યારે પાર્વતીજી પૂછે કે ભગવાન તમે તો ત્રિભુવનેશ્વર છો, તમે મને કથા સંભળાવો, ત્યારે ભગવાન શંકરના હૃદયમાં કથા આવે છે અને ભગવાન શંકર કહે છે કે હે પાર્વતી તમે ધન્ય છો, 2 વાર ધન્યવાદ આપ્યો છે. ત્યારબાદ કહે છે દેશ પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावन गंगा. જ્યારે પાર્વતીજીએ પૂછ્યું ત્યારે ભગવાન શંકર કહે છે કે હે સતી તમે તો આખા જગતને પાવન કરનારી કથાનો મને પ્રશ્ન કર્યો છે. સકલ લોક જગ પાવની ગંગા, આખા જગતને પાવન કરનારી એવી ગંગા, ભાગીરથી ગંગા. એ તો આપણે હરિદ્વાર જવું હોય ત્યારે સ્નાન કરી શકીએ, પણ આ એક એવી વહેતી ગંગા છે, એ આપણા ગામ સુધી આવે અને આપણને પવિત્ર કરે છે. એવી અદ્ભુત આ કથા છે, ભાગવત કથા. જ્યારે હું કાશીમાં હતો, કાશી તો એ સંસ્કૃત વિદ્વાન બ્રાહ્મણોની નગરી છે, ભગવાન શંકરની નગરી છે. ત્યારે દાદા મને એક વિચાર આવ્યો હતો કે ગોસ્વામીજીએ પ્રથમ પ્રણામ કર્યા છે સરસ્વતીજીને. વર્ણાનામર્થ સંગાનામ રસાનામ છંદ સામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. સૌ પ્રથમ તો આપણે ત્યાં ગણેશજી પૂજાય છે, પણ ગોસ્વામીજીએ પ્રથમ કહ્યું કે હું સરસ્વતીને વંદન કરું છું. કોઈ કહે કે કેમ સરસ્વતીજીને? તો કહે કે મારી પાસે વાણી ન હોય તો હું ગણેશજીને કઈ રીતે પ્રણામ કરું? તો ભાગવતમાં પણ પ્રથમ શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો ભાગવતમાં તો ભગવાન કૃષ્ણની વંદના કરવામાં આવી છે કે સતચિત અને આનંદના સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ. તો શું ત્યાં વેદો કહે છે કે ગણેશજીની પૂજા કરવી જોઈએ, વંદન કરવા જોઈએ સૌ પ્રથમ? તો શું એમાં નથી વંદન કર્યા? તો ગણેશજી એ શેનું પ્રતીક છે? ગણેશજી એ જ્ઞાનનું પ્રતીક છે. સત એટલે કે સરસ, સતનો જે સ છે એ સરસ્વતી છે, અને ત છે એ તારવાદ્ય રૂપી વીણાધારી એમાં સરસ્વતીને પ્રણામ કર્યા છે. ત્યારબાદ ચિત એટલે કે પ્રકાશ, ચેતના, તો એ ગણેશજીનું સ્વરૂપ છે. અને આનંદ, આનંદ એ સ્વયં ભગવાન કૃષ્ણ છે. રામાયણમાં તો જ્યારે ભગવાનનું નામકરણ કરવામાં આવ્યું, દશરથજી પણ કહે છે કે પરમાનંદ પુરીમ ન રાજા, કહા બોલાઈ બજાવહુ બાજા, જાકર નામ સુનત શુભ હોઈ, મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. એ મારી ઘરે અવતાર થયો છે ભગવાનનો, અને ત્યારે જો આનંદ સિંધુ સુખ રાશી, સીકર તે ત્રૈલોક સુપાસી. તો એવા ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે. અને આ આપણા ગામના અહોભાગ્ય છે કે આપણા ગામમાં સૌ પ્રથમ તો રામચરણદાસ બાપુ એ વક્તા, રામકથાના વક્તા હતા એવું મેં સાંભળેલું, આપણે જોયા નથી. એની પછી દેવી ભાગવત પણ આપણા ગામના કિસ્સા બાપુ, એમણે દેવી ભાગવત પણ કરી. મને રામકથાનો અવસર મળ્યો. આપણા ગામના દાદા એ ભાગવત કરે છે, એટલે 4 આપણા ગામના વક્તા થયા. તો આપણા ગામના એ સદભાગ્ય છે. તો એવા આપણે કથા સાંભળવી છે. ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ થવા જઈ રહ્યા છે. તો હવે આપણે દાદાને પ્રાર્થના કરીએ કે આપણને એ સંભળાવે કથા આગળની. સૌને મારા પ્રણામ. જય સિયારામ.